આજે ધરણીધર તાલુકામાં પૂરી બહુમતી ભાજપની હતી, પણ ધરણીધર ભગવાનની કૃપાથી અહીંયા ત્યાં ધરણીધરે ખુશ નતા, એટલે એ નાળિયેર આજે અમારા મહિલા લીલાબેન સોઢાના ઉપર દોડવામાં આવ્યું છે અને લીલાબેન સોઢાને પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવ્યા છે. તો હું તમામ ધરણીધર તાલુકાના પ્રજાને અને ચૂંટાયેલા સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ બાબા સાહેબ આંબેડકર ના સંવિધાનના લીધે જ થાય છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરનું જે સંવિધાન છે ને એ જ અમારો મહિલાને જે હક અપાવે છે એ ખરેખર આજે સાબિત થયું છે કે બહુમતી ભાજપની છે. ટોટલ ભાજપના સભ્યો બહુમતી લીધે અને એક જ અમારા કોંગ્રેસના બેન હતા અને આજે અમને આપવું જ પડ્યું પ્રમુખ પદ. એ બદલનો ખૂબ ખૂબ બાબા સાહેબ આંબેડકરનો આજ જેટલો પણ આભાર માનું એટલો ઓછો કહેવાય. અને લીલાબેન અમને વિશ્વાસ છે કે ચોક્કસ તાલુકાનું વિકાસ કરશે અને સારા કાર્યો કરશે. હું નીલાબેન સોઢા, ધરણીધર તાલુકા પંચાયતના નિવૃત્ત પંચાયત ચૂંટણીમાં મને પ્રમુખ પદ સોંપવામાં આજે મળી છે. તો હું તમામ જનતાઓનો આભાર માનું છું અને દિલથી ખૂબ ખૂબ એમને ધન્યવાદ કરું છું કે અમારે દરેકના કામ કરે. આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ધરણીધર તાલુકાની ચૂંટણી છે. એમાં અમારા 46 સીટ ઉપરથી ચૂંટાયેલા સોઢા નીલાબેન ભારમલભાઈ જેઓને પ્રમુખ પદે વિજેતા જાહેર કરેલ છે. અત્યારે બાબા સાહેબ આંબેડકરના હારતોરા કરી અને કોંગ્રેસ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી છે. બેન ખૂબ પ્રગતિ કરશે.